એ અશોક મોડા તો એનું કોઈ બાબતને હું તમને બોલવા પણ નથી દેતો ને આવી કોઈ બાબતને હું ચલાવતો પણ નથી. આ ભાગ કાઢી નાખવામાં આવશે. પણ બીજાને ટાર્ગેટ બનાવવાની વાત છોડો. એ અશોક મોડા તો એનું કે તમે જે બાપે ને જે માએ તમને જન્મ આપ્યો છે ને તમે કહો છો કે મને એનાથી જોખમ છે. 6 મહિનાની અંદર જે અભિયાલ એમ કે છે કે હું અશોક, એ અશોક પણ આનો ધણી નહીં હોય. શંકરભાઈ જાને પેલો પ્રોત્સાહન આપી રહ્યા છે, શંકરભાઈ જા કરે છે. શંકરભાઈ 3 છોકરીઓ લઈ ગયા. પણ હવે એના પર કાયદો કડક બનશે કે નહીં બને એ પણ આગળનો વિષય છે. સૌથી મોટું કારણ છે વિભક્ત કુટુંબો. એ ચાલવાના છે, મને લાગે ત્યાં સુધી એમાં કઈ અટકાવી નહીં શકીએ આપણે. જેનું માવતર એમ કે જે કાર્યક્રમમાં જીવ હોય એ કાર્યક્રમ વાળાનું સારું નહીં થયું તો આ લઈ જવા વાળાનું તો હમુરદું ક્યાંથી સારું થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ વારંવાર સમાજના આગેવાનોએ જેમને મોટા બનાવ્યા છે તેની સામે વિરોધ કે તેની સામે મોરચો માંડવો પડે છે, અને એ પણ ભાગેડુ લગ્ન પ્રથાને લઈ. અગાઉ આરતી સંઘાણીના લગ્નને લઈને સુરતના પાટીદાર સમાજ એક મંચ પર આવ્યા અને અન્ય સમાજે પણ પાટીદાર સમાજને ટેકો કર્યો, સમર્થન કર્યું. અને આ પીડા વેદના એ જ સમજી શકે, એ જ મા બાપ સમજી શકે કે જેને પોતાની દીકરીને લાડકોટથી ભણાવી ગણાવી 18, 22, 25 વર્ષની કરી હોય એ દીકરી કે જે દીકરી એને પૂછીને પગલા માંડ્યા હોય આ દુનિયામાં, અને એકાએક જ દીકરી એના મા બાપની સામે આવીને એમ કહી દે કે હવે મારા જીવને જોખમ છે, મને કઈ થશે તો એનો જવાબદાર મારો પરિવાર હશે. અરે ભાઈ, કેવી રીતે તારો પરિવાર હોઈ શકે? જે માએ તને જન્મ આપ્યો છે, જે બાપે તને મોટી કરી છે, એ બાપ કે માં કેવી રીતે તારા જીવના જોખમ પર હોઈ શકે? ઘણા દિવસથી સાંભળતા આવ્યા છે, પણ આજે બોલી દેવું છે અને જે હકીકત છે બોલવી છે. જે દીકરીને 22-25 વર્ષની કરી, ભણાવી ગણાવી, સ્ટેજ આપ્યું, સ્થાન આપ્યું, નોકરી આપી, અને એ દીકરી એમ કે મારા પર જીવનો જોખમ છે ને મારા મા બાપનો, મારા પરિવારનો છે. થોડી તો શરમ કરો. જે માએ તમને જન્મ આપ્યો છે, જે બાપે તમને મોટી કરી છે, એ બાપ અને મા તમારા ઉપર કેવી રીતે જોખમી હોઈ શકે? આ દીકરીઓ જ્યારે ભાગી જાય છે ને ત્યારે સૌથી વધારે દુઃખ થતું હોય તો આ નિવેદનને સાંભળીને થાય છે. મા બાપના રાજીપાથી દીકરા દીકરીઓએ પરણવું જોઈએ, એની સામે વાંધો નથી, પણ એના મા બાપ એની રાજી હોવા જોઈએ. મા બાપને ખબર પણ ના હોય, એ તો સૂતા હોય ને ખબર પડે કે દીકરીનો ફોન સ્વિચ ઓફ છે. દીકરી કાં ચિઠ્ઠી મૂકીને જાય ને કાં સગા વહાલાને ફોન કરીને કહી દે કે ઘરે કહી દેજો કે હું આની સાથે લગ્ન કરીને ભાગી ગઈ છું અને મને હવે રોકવાના પ્રયત્ન ન કરે. યાર, વિરોધો કરો. એ બાપ કેવો તૂટી પડતો હશે. અને વિરોધ અને વિવાદ એટલા માટે થાય છે, અને વિવાદ તો નહીં પણ વિરોધ એટલા માટે થાય છે કે જે સમાજે તમને મંચ આપ્યું, જે સમાજે તમને મોટા બનાવ્યા, જે માતા પિતાએ તમને સ્કૂટર ઉપર બેસીને એ કાર્યક્રમો કરવા માટે તમને એક ગામથી બીજા ગામ માટે લઈ જતા હતા, જ્યારે તમને એને છોડીને જાવ. આ વાત માત્ર કલાકારો પૂરતી નથી ભાઈ, આ દરેક માટેની છે. તો વિવાદ આવે છે, પણ કેટલા બધા. હું એકવાર અમદાવાદની એક જગ્યા પર હતો અને એક પોલીસ સ્ટેશન પર એક રિક્ષાવાળો બાપ દોડતો આવ્યો અને પોલીસને એમ કહે છે કે ગઈકાલે જ મારી દીકરી ભાગી ગઈ, મેં ગઈકાલે જ નવો મોબાઈલ આપ્યો હતો અને એ જ મોબાઈલમાંથી મારી દીકરીએ મને મેસેજ કર્યો કે પપ્પા મને શોધવાની કોશિશ ન કરતા મેં મારી જિંદગી શોધી લીધી છે. અને બાપ રડતો પોલીસ સ્ટેશન આવે છે અને કહે છે કે મારી દીકરીનો મને મેસેજ આવ્યો અને હવે મારી દીકરીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો, ગઈકાલે જ મારી દીકરીને મેં નવો ફોન અપાવ્યો.
આવી એક ઘટનાઓ નથી, આવી અમદાવાદ જેવા મોટા સિટીની અંદર રોજબરોજ આવી ઘટના બને છે ને દરેક વખત આ ઘટનાઓ બને છે. એની પાછળનું કારણ શું છે? એવું નથી કે આ કલાકારો જઈ રહ્યા છે એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ એ જાય છે ને ત્યારે એમને લાખો કરોડો લોકો એમને ફોલો કરતા હોય છે, એમની અવાજ, એમની દરેક વાત એ માનતા હોય છે. સોશિયલ મીડિયાની અંદર આ કલાકારોને ફોલો કરતા એ દરેક લોકો એવું કહેતા હોય છે કે કલાકાર એ હાથની અંદર કોઈ ટેટુ પડાવે છે અથવા એની હેરસ્ટાઇલ ચેન્જ કરાવે છે તો હું પણ મારા જીવનમાં એ અપનાવું, અને શીખ એ એના ઉપરથી જ લેતા હોય છે ને એટલા માટે કલાકારો જો આ પ્રકારની વાત અથવા આ પ્રકારનું કૃત્ય કરે છે તો એની સામે એ નાના માણસો અથવા એ મધ્યમ વર્ગીય પરિવારની એ દીકરી અથવા દીકરો આ પ્રકારનું કંઈક કરે છે તો પછી એમાં એ સમાજ એ કોને આંગળી ચીંધે અથવા એ સમાજ કોને કહેવા જાય? એટલા માટે રાહ બતાવનારા જ જો રાહ પર ન હોય, એટલે કે માર્ગ બતાવનારા જ જો માર્ગ વિહોણા હોય તો પછી આપણે રાહ કોની પાસે, એમ કે કોના પાસે આપણે રસ્તો શોધવા જાવ, કોની પાસે રાહ માંગવા જાવી? અને રબારી સમાજની એક કલાકાર કે જેને ચૌધરી સમાજમાં જઈને લગ્ન કર્યા અને રબારી સમાજમાં ખૂબ રોષ છે, ખૂબ એના માટે લોકોમાં એક સંવેદના જે પણ એ પણ જોવા મળી રહી છે કે આપણા સમાજની દીકરીને આપણે મંચ આપ્યું, આપણે સ્ટેજ આપ્યું અને આ દીકરી આજે અન્ય સમાજમાં જતી રહી, એના મા બાપને છોડી દીધા. એના નિવેદન જે કાજલ રબારી છે એના જે નિવેદનો આવી રહ્યા છે આ નિવેદનોથી પણ રબારી સમાજમાં દુઃખ પણ છે અને રબારી સમાજમાં રોષ પણ છે. બસ આ જ પ્રકારનો રોષ અને આવી જ ઘટનાઓ ભૂતકાળની અંદર થઈ છે. એમાં એ પાટીદાર સમાજની સિંગર આરતી સાંગાણી હોય કે પછી એ કિંજલ દવેની સગાઈનો મામલો હોય, દરેક વખતે જ્યારે સમાજ નિવેદન આપે છે ત્યારે સિંગરો સમાજની સામે એ બોલવાની શરૂઆત કરે છે. એ ભૂલી જાય છે કે ભૂતકાળ મારો શું હતો. વર્તમાન પરિસ્થિતિને જોઈને સિંગરોએ સમાજના આગેવાનોની સામે અને જેને મંચ અપાવ્યા હતા ને એની સામે જ નિવેદનો આપે છે, પરંતુ એ ભૂતકાળ ભૂલી જાય છે કે મારો ભૂતકાળ શું હતો. બસ આ જ મામલાને લઈને આજે ચર્ચા કરવી છે ને આજના ગર્જનાદની અંદર એ સમાજના આગેવાનો એ તમામ છે કે જેમની સાથે આજે ચર્ચા કરવી છે. પાટીદાર સમાજમાંથી ગીતાબેન છે, કોળી સમાજમાંથી પ્રવીણભાઈ કોળી, ક્ષત્રિય સમાજમાંથી અર્જુનસિંહ કોળી છે અને રબારી સમાજ અને સાથે જ બ્રહ્મ સમાજના આગેવાનો પણ થોડી જ વારની અંદર જોડાવાના છે. અર્જુનસિંહ જી, કેવી રીતે જોવો છો આખી ઘટનાને? કારણ કે માત્ર એક સમાજનો પ્રશ્ન નથી, અનેક સમાજ માટે આ પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ થતો જાય છે. પહેલી વસ્તુ બહુ સ્પષ્ટતાથી આ બધાએ પૂછ્યું એ બદલ હું આપને આભાર માનું છું. આ કલાકારોથી માંડી અને તમામ સમાજની દીકરીઓ જે આગળ વધી રહી છે એ ભૂલી જાય છે કે હું ફલાણા સમાજમાંથી આવું છું. સમાજનું વિઘટિત થવું, દરેક પરિવારો ભાંગી ગયા છે એટલે મોહ ભર્યા નથી. મોહ નથી એટલે તમારી ફરિયાદ સાંભળવા વાળું પરિવારમાં જ કોઈ નથી. પરિવારમાં જયારે સાંભળવા વાળું નથી, વાત કરવા વાળું નથી, તમારી વેદનાઓ ઠાલવવી ક્યાં એ આપણી પાસે માહિતી જ નથી. એટલે તમે તમારું દુઃખ ક્યાંક રજૂ કરો છો અને એ લગ્ન જીવન ખરેખર સારું ચાલે છે કે નહીં એ પણ તમને ખબર નથી, મને નથી ખબર. અને ઘણા આખા સમાજ, હું દરેક સમાજમાં આજે જેટલા લવ મેરેજના પ્રશ્નો છે ને એ પ્રશ્નો તો ચાલે જ છે, એ ચાલવાના છે. મને લાગે ત્યાં સુધી એમાં કઈ અટકાવી નહીં શકીએ આપણે. સમાજે જાગવું પડશે, પોતાના સમાજને એક રાહ ચીંધવો પડશે, કઈ પ્રકારે આપણે કામ કરવું પડશે. હું પાઘડી પહેરીને આવું, સાફો પહેરીને આવું એટલે હું મારી જાતને જ મહાન સમજું, પણ મારો સમાજ આ નથી કરતો તો એનું દુઃખ પણ મારે વ્યક્ત કરવું પડશે. એ જ રીતે દરેક સમાજ, જે સમાજ, મૂળ રબારી સમાજ હોય, ભરવાડ હોય, કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, આ દરેકની તમે સામાજિક સ્થિતિ તમે ઝીરો કરી નાખી છે. એકો એક વિભાજિત થઈ ગયા છે. હું એકલો જ રહું છું, મારું ફેમિલી એટલે મારે 4 જણા, મારા બાળકો સિવાય મારી પાસે ફેમિલી જ નથી, મારું કુટુંબ નથી, મારી સાથે નથી કોઈ, તો હું જઈશ ક્યાં? મારી દીકરીને જ ખબર નથી પરિવાર શું છે. એ માટે એ જીવન એવું થઈ ગયું છે જેને હિસાબે છૂટાછેડાના પણ એટલા બધા કેસ દરેક સમાજમાં ચાલી રહ્યા છે અને આજે વિભાગ એટલા બધા સમાજની અંદર પડી રહ્યા છે કે આની આપણે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દીકરીઓને અટકાવી કેમ એ તો બહુ મજબૂત પ્રશ્ન છે, પણ આ જે વાત જે હું કરી રહ્યો છું એ સમાજ જ્યાં સુધી પોતાના સમાજને દરેક વ્યક્તિગત રીતે જ્યાં સુધી પોતાની રીતે સમાજ જાગૃત નહીં કરે ત્યાં સુધી હું નથી માનતો કે આ દુઃખમાંથી હું તમે ક્યાંક બહાર પણ આવી શકીએ. આ વસ્તુ સમજવાની જરૂર છે.
ક્યાંય આપણે એવું નથી કહેતો કોઈ સમાજ સારો છે ને કોઈ સમાજ ખરાબ છે. ના, દરેક સમાજ સારો છે. દરેક સમાજની એક વાસ્તવિકતા હતી. આજે તમે સમજો રાજસ્થાન જાઓ તમને ખબર પડશે કલ્ચર, આપણે કલ્ચરમાં એક પણ નથી. હું અત્યારે આપણે ડાયસ ઉપર બધા બિરાજમાન છે, કોણ સમાજનું છે મને ફેસ વોચિંગ થી તમે કહી દો. તમે નહીં કહી શકો, હું નહીં કહી શકું. આ એક બી મને કઈક તમે વેશભૂષાથી મને કહી શકશો, પણ હવે તો સમાજ ઓળખવો પણ મુશ્કેલ છે. એટલે આ હું એવું નથી કહ્યું ટ્રેડિશનલ કલ્ચરમાં જ રહ્યો, પણ એ કલ્ચરને છોડ્યા પછી એ લગ્નોત્સવ છે, વ્યવહારિકતા છે, એની અંદર જે આપણી પ્રણાલિકા જે હતી એને બંધ કરી ધર્મના નામે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ, તમને એટલા બધા ઉત્સવ હું મોટો જે કરી રહ્યા છીએ ને સાહેબ, એ એટલું બધું મોટું નુકસાન આવી રહ્યું છે કે એની સમાજમાં શું અસર થઈ રહી છે એ તમને ખબર જ નથી. લગ્નોત્સવ મોટા, અરે સાહેબ ભાગવત કથાઓ ભવ્ય થવી જોઈએ, મારી મોટી, હું પૈસા વાળો છું એટલે મારે કઈક મોટું થવું જોઈએ. એનો જે પ્રલોભન છે, તમે જે કીધું ને કે દીકરી જોવે છે, કિંજલ જોઈ હોય કોઈ એની એક ચેષ્ટા કરતી હોય કે આ છોકરી આવું કરશે તો મારી દીકરી એવું કઈક કરે, બિલકુલ 100% એના મનમાં થાય. કારણ કે બાળપણ છે એની પાસે 12-15 વર્ષની, ત્યાં પછી એને ઘણા ઉમંગો આવે છે પોતાના, એટલે એ બધા ઉમંગો પોતાના ધ્યાને રાખીને સામાજિક રીતે એ દીકરી ફોલો કરતી હોય આવા લોકોને. એ દુઃખદ છે. અર્જુનસિંહ આવી વાતો તો ખૂબ કરી. ગીતાબેન, શું નિયમો અને શું નિર્ણયો હવે સમાજે અથવા તો મા બાપે કરવા પડશે? જો કિશનભાઈ, તમે જે ગર્જના કરી ને શરૂઆતમાં મેં સાંભળીને બિલકુલ આ મુદ્દા ઉપર બોલવું જરૂરી થઈ ગયું છે. ને ઘણા વર્ષોથી અમે ગીતાબેન મેં કીધું કે તમે જે બાપે જે માએ તમને જન્મ આપ્યો છે ને તમે કહો છો કે મને એનાથી જોખમ છે, તમે કઈ વાત કરો છો? એટલે બિલકુલ હું 100% 1000% આપની વાત સાથે સહમત થઉં છું. કારણ કે આ દીકરીઓને શરમ આવી જોઈએ, કારણ કે જેને જન્મ આપ્યો છે એની ભીની પથારીમાં એના માં સૂતા છે આખી રાત, તમે સમજો, અને એને મોટી કરી છે, એના માટે સપના સેવ્યા છે, એને ઉડવા માટે ખુલ્લું આકાશ આપ્યું છે, એને પાંખો આપી છે, એને જ્યાં જવું હોય ત્યાં છૂટછાટ આપી છે, એને મંચ આપ્યા છે, એને રાત દિવસ જ્યાં જાય અહીંયા મા બાપે એ દીકરી ઉપર વિશ્વાસ મૂક્યા છે. અને આજે આ દીકરીઓ જ્યારે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મા બાપને જ્યારે બદનામ કરે છે ત્યારે ચોક્કસ સમાજમાં કડક કાયદા હોવા જરૂરી બની ગયા છે. કારણ કે જ્યારે સમાજના મંચ પરથી આ દીકરીઓ બોલતી હોય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. કારણ કે આ દીકરીઓને મોટી કરીને એમને પાંખો આપી પછી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા મા બાપને બદનામ કરો છો, તમને શરમ નથી આવતી? અને આવા જ લોકોએ, આવી જ દીકરીઓએ આ દીકરીઓને, જેમ હમણાં પ્રદીપભાઈએ કહ્યું કે એને લોકો ફોલો કરતા હોય છે, જ્યારે સમાજની દીકરી આવું પગલું ભરતી હોય ત્યારે બીજી દીકરીઓ શું કહેવાની છે કે આ કાજલે કર્યું છે એમાં અને કર્યું એમાં શું નવાઈ છે? દરેક સમાજ, પાટીદાર સમાજની દીકરી હોય કે કોળી સમાજની હોય, ક્ષત્રિય સમાજની હોય કે રબારી સમાજની હોય, બધા જ લોકો ઈચ્છતા હોય કે પોતાના સમાજની અંદર જ મારી દીકરી એ પાત્ર પસંદ કરે. કોઈએ પ્રેમ લગ્ન વિરોધ નથી કર્યો, કોઈએ દીકરીઓને હેરાન પરેશાન પણ નથી કરી અને દબાણ પણ ક્યારેય નથી કર્યા દીકરીઓને. એમને મનપસંદ દીકરો પસંદ કરવા માટેના અધિકારો આપ્યા છે. પણ સમાજની અંદર રહી અને સમાજમાં ઘણા દીકરાઓ હોય છે, એમને જોતું એવું સગું મા બાપ શોધી આપે છે. દીકરીઓના મા બાપ કે દુશ્મન હોય છે? એ દીકરીઓનું સારું હેણું એ મા બાપ ઈચ્છતા હોય છે. આ કાલ સવારે આ દીકરીને કઈ પ્રસ્તાવીને ઉભો રહેશે, કોણ ઉભું રહેવાનું છે? પણ આવી દીકરીઓને આપના મંચથી કહેવા માંગુ છું કે મહેરબાની કરી અને જે મા બાપે તમને મોટી કરી હોય ને એનું તમે ઇજ્જત સોશિયલ મીડિયાના માધ્યમથી મહેરબાની કરીને ના લો. એટલે બેન, આના કહેવા મુજબ તો આપણે આઝાદી આપી, આપણો ગુનો કે એમનો ગુનો છે? આપણે આમ જોવા જઈએ ને તો જ્યારે ઘરની અંદર દીકરીને આપણે તમામ પ્રકારની આઝાદીઓ આપી, દીકરાના લેવલમાં એ દીકરીઓને આઝાદી આપીએ છીએ અને સંસ્કારનું સિંચન કરીએ છીએ, અને આપણને આ જગ્યાએ દુઃખ થાય છે કે આપણે બધી આઝાદી આપીએ છીએ, એનું ખરાબ પરિણામ પણ આપણે જ ભોગવવું પડે છે. અતુલભાઈ, તમારી પાસે આપવાનો તો સમય મારે નથી, મને આમાં એજ્યુકેશન દરમિયાન તો કઈ દેખાતો નથી. થોડોક અસહમત છું, એ માટે ક્ષમા માંગુ છું, પણ ક્યાંય આમાં ક્યાંય સિંચન થાય એવી જગ્યા તો રહેતી જ નથી. બિલકુલ. અતુલભાઈ, શું કરવું પડશે? દીકરીઓને સેફ રાખવા માટે શું કરવું પડશે? આમાં એવું છે કે
દરવાજા મોકળા અને ખાડે ડૂચા એવી વાતો થઈ રહી છે. આજથી આપણે 50 વર્ષ પહેલા જતા રહીએ અને ત્યાંથી ધીમે 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 હાલની પરિસ્થિતિમાં આવીએ અને સમાજમાં જે પરિવર્તનો આવ્યા છે અને પછી હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના અને પુરાના જમાનાને આપણે જો આ બંનેને સરખાઈએ ને તો આના કારણો તમને એમને પણ જડી જશે. પણ તકલીફ શું છે કે કઈ આપણે બોલવા જઈએ ને એટલે તરત તમને એવું કહી દે છે કે આ તો 18મી સદીની વાતો કરે છે, આ તો જૂનવાણી વિચારધારાનો છે, આ તો દીકરીઓને એને પાંખો ઉડવા દેતા નથી, આ તો દીકરીનો વિકાસ થાય એવી વાતો કરતા નથી, આ તો દીકરીને રોકી રાખવાની વાતો કરે છે. અલા ભાઈ, આ જ વસ્તુને તમે જો અલગ રીતે જોવા જાઓ તો આ બધું જ પહેલા થતું જ હતું. તમે 25-30 વર્ષ પહેલા જતા રહો ને આજે જુઓ તો જે રીતે ઘરડાઘરોની સંખ્યા વધી રહી છે, જે રીતે હોસ્ટેલોની સંખ્યા વધી રહી છે, જે રીતે છૂટાછેડાની સંખ્યા વધી રહી છે, જે રીતે ભાગેડુ લગ્નોની સંખ્યા વધી રહી છે, આ બધા પાછળનું કારણ શું છે? સૌથી મોટું કારણ છે વિભક્ત કુટુંબો. પહેલા સંયુક્ત પરિવારો હતા, ધીમે ધીમે પરિવારોની વિભક્ત થઈ ગયા, કોઈ કોઈનું સાંભળતું નથી. અરે પોતાનો દીકરો પોતાના મા બાપની વાત માનતો નથી, રાત્રે 2 વાગ્યા 3 વાગ્યા સુધીના કલ્ચરો ચાલે છે. આ વસ્તુ જ્યાં સુધી બંધ નહીં થાય, તમે મારી વાતને આમાં શું થાય છે, વચ્ચે વસ્તુ એ થાય છે કે આપણે મૂળ મુદ્દા ઉપર જતા જ નથી સાહેબ. આપણે એમ નથી કહેતા કે દીકરીને તમે ભણાવશો નહીં કે દીકરીને તમે નોકરી નહીં મૂકો, પણ વાત શું થાય છે કે કમ્પેરિઝન. આજે પહેલા દીકરી એવું હતી કે ભાઈ ઘરમાં રહેતી હતી, ઘર સંભાળતી હતી, પરિવારને સંભાળતી હતી, ત્યારે કોઈને એના પતિ સાથે કે એના ભાઈ સાથે કમ્પેર નથી કરતી. આજે પરિસ્થિતિ શું થઈ છે કે જે દીકરીના લગ્ન થાય છે એ દીકરી એના પતિની સાથે સાથે જ્યાં જોબ કરે છે ત્યાં કમ્પેરિઝન પણ કરે છે કે ભાઈ મારો પતિ કેવો છે અને હું જ્યાં જોબ કરું છું ત્યાં શું પરિસ્થિતિ છે. બિલકુલ. એટલે મૂળ મુદ્દો એ છે કે આ પરિસ્થિતિને તમે કાયદાકીય રીતે એટલે નથી બદલી શકતા કે બંધારણે એવો અધિકાર આપે છે કે 18 વર્ષની દીકરી હોય એટલે એની રીતે લગ્ન કરી શકે છે. એટલે આમાં સમાજના કોઈ બંધારણો આમાં કોઈ લાગુ ગમે એવું સમાજ બંધારણ કરે આમાં કશું થવાનું નથી. એટલે મારી એવું સરકારને પણ વિનંતી છે આપના મીડિયાના માધ્યમથી કે સર્વ સમાજે એવી વિનંતી કરવી જોઈએ, લગ્ન નોંધણીના કાયદાનો કોઈ મતલબ નથી. હમણાં જે કોઈ વસ્તુ થઈ ને એ બધી હવાઈ વાતો છે. લગ્ન નોંધણી અને લગ્ન 2 વસ્તુ જ અલગ છે સાહેબ. મેરેજ એક્ટ અને લગ્નની નોંધણી આ બંને વસ્તુ અલગ છે. સહમત છું. લગ્નની નોંધણી વાત સાથે સહમત છું. હર્ષ સંઘવી જાહેરાત કરે છે ને સાહેબ, હર્ષ સંઘવી બોલે છે તેવા ફલાણાનું સલીમ બલીમનું એ વાત સાચી છે, બહુ સરસ. પ્લીઝ સાહેબ મારી વાત સાંભળો તમે. લગ્ન થયા પછી લગ્ન નોંધણી થાય છે, એટલે લગ્ન નોંધણી કોઈ કમ્પલસરી નથી. તો તમારે સર્ટી રજૂ કરવું હોય તો લગ્ન નોંધણી કરાવવી પડે છે. હકીકત એ છે કે જો આ ખરેખર સમાજની પીડા જ હોય અને આને બંધારણીય રીતે રોકવી હોય તો જેમ અત્યાર સુધી ભારતના બંધારણની અંદર 70-80 સુધારા થયા છે એ જ રીતે સર્વ સમાજે ભેગા થઈ અને સંસદમાં 80મો કે 85મો સુધારો કરી અને આ જે કાયદો છે કે ભાઈ 18 વર્ષનો દીકરો કે દીકરી એની મરજીથી લગ્ન કરી શકે એવો સુધારો કરવો જોઈએ અને એમાં મા બાપની સંમતિ ફરજિયાત કરો તો જ આ સમસ્યાનો ઉકેલ છે. બાકી મારી દ્રષ્ટિએ દરવાજા મોકળા રાખી અને ખાડે ડૂચા મારવાનો કોઈ મતલબ નથી. પ્રવીણભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બધી બનતી એ ઘટનાઓ? કેમ કે જેને વારંવાર એક ઘટનાઓ 2 મહિના પહેલા એક ઘટના બની, એના 3 મહિના પહેલા એક ઘટના બની, દર 2 મહિને 3 મહિને 4 મહિને એ કોઈના કોઈ સમાજને એક આગેવાનો એ મેદાને ઉતરે, સમાજની દીકરીની સામે વિરોધમાં ઉતરવું પડે. પહેલા તો જે દેવદારનો શો ચાલી રહ્યો છે એટલે દર્શકોને પહેલા તો કિશનભાઈ ને પ્રદીપભાઈ જે મહેનત કરી રહ્યા છે સાંભળવા પડે હરેક દર્શકો આમાંથી કંઈક જાણવા જેવું જે અનુભવ બેઠા છે એની જે ચર્ચા થતી ખાસ કરીને જાણવું પડે. માનું એટલે પ્રદીપભાઈ કહેવાનું છે કે જે સમૂહ લગ્ન ભાગેડું જે લગ્ન છે ને એક લાગણીશીલ વ્યક્તિ છે, કોઈ લગાવમાં આવી જાય છે અને આ ઘટના બનતી હોય છે હંમેશા.
મૂળ ઢાંચાની અંદર કોઈ આપણે આમાં ફેરફાર કરી શકીએ, મૂળ ઢાંચાને આપણે અડી નથી શકતા જે સંવિધાનનું છે, એટલે એમાં મુશ્કેલ છે. પણ જેમ કીધું એમ સમાજોને ખરેખર આની અંદર કાંઈ ઉધારા વધારા કરી શકે તો સમાજ જ કરી શકે. કેમ કે દીકરી જે છે એ વધારે વધારે બાપને વાલી હોય, વધારે પીડા થતી હોય દરેક સમાજને આની અંદર આવી જાય છે, કોઈ રાજ્યનું. કેમ કે આખા ભારતની વાત છે, કઈ ખાલી ગુજરાત પૂરતી વાત છે નહીં. એટલે મૂળ ઢાંચાની જે તકલીફ છે, એટલે આમાં કોઈ જાજા તો સરકાર માણસ ત્યાં સુધી કોઈ ફેરબદલાવ કરવાની નથી. ખરેખર કોઈ નિર્ણય લેવા હોય તો સમાજ આની અંદર બેસી અને કઈક આમાં નવા નિકાલ કરી શકે. સમાજો જે છે ભેગા થઈ અને કઈક સમાજ ઉપર કોઈ જાતના આપણે નથી કહેતા પ્રેમ લગ્નના વિરોધી છે, પણ એક પીડા તો બે બાજુ છે ને. જે છે આ લગાવનો ખેલ છે, બીજું કઈ નથી. એમનો લગાવ છે જે એની જુવાનીમાં એમનો લગાવ થાય છે, એમ માવતર હોય, પપ્પા હોય, મમ્મી હોય, એમનો થોડો આવડી મોટી ઉછેરીને કરી છે તો એ લગાવ હોય. ખરેખર જે છે આ બધી ઘટનાઓ આના કારણે બનતી જાય છે અને એમાં ઘણા આનો ગેરફાયદો ઉપાડતા હોય છે. કેમ કે લગાવ છે એ જયારે ઉતરી જાય ને ત્યારે એની પીડાની કોઈ પાર રહેતો નથી. અને મા બાપની જે લગાવ છે ને હંમેશા આજીવન હોય છે, કે મમ્મી હોય કે પપ્પા હોય, એ દીકરી ઉપર એમ લગાવ છૂટતો નથી. પણ આવી માયાજાળમાં જે દીકરી ફસાઈ જાય છે લગાવમાં આવી, એ જયારે લગાવ જયારે છૂટે ને ત્યારે એની પીડા અને એની વેદના એ દીકરીની ખબર પડે છે, ત્યારે તો માવતર આગળ જવાની કોશિશ માં છે પોતાની જાતને દોષ દેતી હોય, પોતાની કુખને દોષ દેતી હોય છે ગીતાબેન. અને માના કુખેથી જે શબ્દ નીકળે છે ને, મેં ઘણી માને મોઢે સાંભળ્યા છે. આ મંચ ઉપર એ બોલવા કદાચ આપણા માટે યોગ્ય નહીં, પણ હું તમારી પાસે આવું છું. આપણી સાથે રબારી સમાજના આગેવાન ઉત્તર ગુજરાતથી શંભુ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે. શંભુભાઈ, આખા રબારી સમાજમાં રોષ, સોશિયલ મીડિયામાં જોઉં ત્યાં રબારી સમાજના આગેવાનો હોય, ભુવાજી હોય, યુવા આગેવાનો હોય, બધા જ આગેવાનોમાં ક્યાંક અત્યારે એક પીડા અને એક દર્દ જોવા મળી રહ્યું છે સમાજની દીકરી માટે. અને આ ત્યારે જ જોવા મળે ત્યારે સમાજ એક હોય ને સમાજ સંગઠિત હોય. જેમ કિશનભાઈ તમે કહ્યું ને એ રીતે કે માં એના કર્મનો કે એની કુખનો દોષ દેતી હોય, એની એ પરિસ્થિતિ કાલે મેં આ કિંજલની માની કુખના શબ્દો અભળ્યા કે કિંજલની માએ એવું કીધું કે આ મારી કુખે અવતરી એ દિવસનું માંડીને નથી મારા ઘરની અંદર શાંતિનો રોટલો મળ્યો, નથી એના નામની કોઈ દાડો શાંતિ રહી. અને જે જગ્યાએ ગઈ એનો કાર્યક્રમ થયો હોય ત્યાં આગળ પણ શાંતિ નથી મળતી. આના માથે કોઈ પનોતી બેઠેલી હોય, આ ખુદ પનોતી હોય. આ પનોતી સમાજમાં ગઈ તો સારું કે નથી તો સારું કે આવું પાછી આવશે તો સારું. આ કેટલી મોટી પનોતી એની માના શબ્દ પ્રમાણે, આ કુખના શબ્દ પ્રમાણે. અબિયાલ રબારી સમાજ એક તો અભણ સમાજ છે. અબિયાલ પરિસ્થિતિ એવી વણસીને વારે ગઈ છે. યુવાનો એવું કે છે કે રાધનપુરના જે કોઈ ચૌધરી યુવાનો, છોકરા છોકરીઓ અહીં પેઇંગ ગેસ્ટમાં રહેતા હોય એમને ટાર્ગેટ કરો. એમને એક તો સમજાવવામાં ટાઈમ જાય કે એ અલગ અલગ ગામથી આવેલા હોય, એમને કોઈ લેવાના હોય દેવાના હોય. ગુનો એક વ્યક્તિ કરે સજા બીજી વ્યક્તિ ભોગવો એવું પણ ના થવું જોઈએ. એક તો આ અભણ સમાજને સમજાવવાનું, બીજી વસ્તુ એની સાથે સાથે આમની અંદર રાજકીય ચાલતું હોય. આને કાલે એક આડકતરી રીતે એને શંકરભાઈનો પાછો સપોર્ટ માંગ્યો એટલે સમાજ ઓછામાં પૂરતું બાકી રહેતું હતું. એટલે કે શંકરભાઈએ જ કરાવડાવ્યું. શંકરભાઈ જ આને પેલો પ્રોત્સાહન આપી રહ્યા છે. શંકરભાઈ જ આ કરે છે. શંકરભાઈ 3 છોકરીઓ લઈ ગયા, આ કર્યું તે કર્યું, આવું બધું જ ચાલતું હોય છે. પણ જે તમે કીધું કે કુખ, એની માની કુખ જે બોલતી હોય એ સત્ય હોય છે. એની માની કુખે કાલે એ બોલ્યું કે તમે 6 મહિના જવા દો. 6 મહિનાની અંદર જે અબિયાલ એમ કે છે કે હું અશોક, એ અશોક પણ આનો ધણી નહીં હોય. અશોક પણ આનો જૂતે મારતો છે. કારણ કે જેનું માવતર એમ કે જે કાર્યક્રમમાં જે હોય એ કાર્યક્રમ વાળાનું સારું નહીં થયું તો આ લઈ જવા વાળાનું તો હમુરદું ક્યાંથી સારું થશે. એટલે જે કોઈ માવતરના શબ્દો પડતા હોય છે, બોલતા હોય છે, એ શબ્દો ક્યાંક ને ક્યાંક માવતર એક ભગવાન સ્વરૂપ છે અને એ ફરતા હોય છે. આની આ રીતે દરેક સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા દરેક સમાજની અંદર 1, 2, 5 હોય છે. અને હું તો રબારી સમાજની સ્પેશિયલ હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને એ અશોક મળે તો એનું બીજાને ટાર્ગેટ બનાવવાની વાત છો. કોઈ બાબતને હું તમને બોલવા પણ નથી દેતો ને આવી કોઈ બાબતને હું ચલાવતો પણ નથી. આ ભાગ કાઢી નાખવામાં આવશે. જી ગીતાબેન. પ્રદીપભાઈ, આપણે તો એક સંસ્કાર સમાજમાંથી આવીએ છીએ ને આપણા ગુજરાતમાં હર હંમેશા એટલે એક આવી મારવા ને એની વાત મહત્વની વાત આપણા માટે એ છે કે જ્યારે કોઈ દીકરી આ પગલું ભરતું હોય ત્યારે મા બાપને તો નીચું જોવા જેવું થાય છે. ગામની અંદર એના મા બાપને નીકળવું પણ અઘરું પડતું.
એટલે જ્યારે અને આ પ્લેટફોર્મ પર એ આરતી શાંગાણી હોય કે કિંજલ દવે હોય કે કાજલ હોય, બધા જ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું આપના માધ્યમથી, એક દીકરી તરીકે વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે આવા પગલા ભરો છો, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આમ તો તમારા મા બાપની ઇજ્જત આબરૂ તમે ઉછાળી અને આ પગલું ભરી રહ્યા છો, અને બાકી વધી ઘટી હોય એ આબરૂ શા માટે સડે ચોક તમે આ મા બાપની આબરૂ ઉછાળો છો? એક વેદના એ જેની દીકરી ભાગી હોય છે ને એના મા બાપને પૂછો, પહેલાના જમાનામાં પાઘડીઓ માણસો નીચે મૂકી દેતા હતા, એ મા બાપની પાઘડી એનું ઘરેણું, માણસને ઘરમાં ખાવા ના હોય, સુખ સંપત્તિ ના હોય, પણ એના ઘરમાં એક દીકરી હોય ને એ જ એના માટે સૌથી મોટો આબરૂનો વિષય હોય છે. ત્યારે એ દીકરી આ ઘરમાં આબરૂનું પાટું મારી અને જ્યારે બહાર જતી હોય છે, ત્યારે સમાજની બહાર જતી હોય છે, ત્યારે ચોક્કસ સૌથી વધારે દુઃખ એની માતાને લાગતું હોય છે, અને એની માતાની હાય નીકળતી હોય છે કે મેં કદાચ આ દીકરીને જન્મ ના આપ્યો તો આજ કદાચ મારે નીચું જોવા જેવું ના થયું હોય. એટલે ખૂબ જ દુઃખની વાત છે જ્યારે આવી દીકરીઓ પગલું ભરતું હોય છે ત્યારે. પણ આ તકે આપના માધ્યમથી દરેક સમાજને એક વિનંતી કરું છું કે બધા સમાજની એક સમાજમાં બંધારણ હોવા જરૂરી છે, અને સમાજની દીકરીઓને જ્યારે આપણે પાંખો આપતા હોય છે ત્યારે એ દીકરીઓને પણ આપણે શબ્દોમાં આપણા ઘરે જો કહેવું પડે ને તો એમને પણ કહી દેવું પડે છે, અને સાથે સાથે મારે સરકારને પણ કહેવું છે, કારણ કે સરકારે પણ કડક કાયદો આ મુદ્દાઓ પર બનાવવો પડે. ખાલી માત્ર વિધાનસભામાં બિલ મૂક્યું, રજૂ થયું, પણ હવે એના પર કાયદો કડક બનશે કે નહીં બને એ પણ આગળનો વિષય છે. પણ આમાં એમાં કે દેખાતું નથી કાયદા વાળું. એટલે આમાં સોરી આપણે વચ્ચે વાત કાપીશ બેન, પણ કાયદા વાળી વાત છે ને બેન, પણ વધુ પડશે. અને સાથે સાથે દરેક દીકરીએ પોતાના પાત્ર માટે મા બાપની મંજૂરી સિવાય લગ્ન ન કરવા જોઈએ. આપણે તો એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે નાનામાં નાનું કાર્ય કરીએ તો આપણે આપણા માતા પિતાના આશીર્વાદ લઈએ છીએ, આપણા ઘરમાં વડીલો હોય એના આશીર્વાદ લઈએ છીએ, એવું વિચારીએ છીએ કે મા બાપના આશીર્વાદ લઈને આપણે સુખી થઈશું. પણ જ્યારે ઘરનો ઉમળો ઓળખીને જ્યારે દીકરીઓ આવા પગલા લે છે ત્યારે ચોક્કસ પાટીદાર સમાજ, રબારી સમાજ કે અન્ય કોઈ પણ સમાજ હોય, પણ બધા સમાજના લોકોએ નીચું જોવા જેવું થતું હોય છે. અને મંચ પર આવીને આ સમાજના પ્લેટફોર્મ ઉપર પણ આવી વાતો ચોક્કસ કરવી પડશે, અને ઘરમાં પણ જો દીકરી હોય તો ખુલીને ચર્ચા કરો અને આ ડિસ્કસ કરી અને સમાજે કડકમાં કડક નિયમ બનાવવા જોઈએ. કારણ કે આમાં શું થાય છે, દીકરીઓ કદાચ લગ્ન કરીને જતી રહે, પછી જ્યારે તકલીફ પડે છે ત્યારે કોઈ આવીને ઊભું રહેતું નથી. કાયદો એને પ્રેમ લગ્ન કરવાની છૂટછાટ આપે છે, પણ જ્યારે દીકરી હેરાન પરેશાન થાય, પેલા મારે છે, દારૂડિયો નીકળે છે, વ્યસની નીકળે છે, એને મારઝૂડ કરે છે, એની જોડે પૈસાની માંગણી કરે છે, ત્યારે કાયદો એના કોઈ કામનો રહેતો નથી. ત્યારે માત્ર ને માત્ર એના માતા પિતા આવીને ઊભા રહે છે. એટલે મારે બધાને આપના માધ્યમથી વિનંતી કરવી છે કે મહેરબાની કરી અને સોશિયલ મીડિયામાં મા બાપની આબરૂ ના ઉછાળે. અતુલભાઈ, આ ઘટનાઓ જે બની રહી છે, ઘટનાઓ અટકવા અથવા એ રોકવા માટે સમાજના એ આગેવાનો અથવા સમાજના એ સંગઠનોએ કયા પ્રકારના નિર્ણયો લેવા પડશે? એક વસ્તુ મેં પહેલા પણ કીધું, વચ્ચે હું તમને વચ્ચે એક દાખલો આપું. આ પહેલા જયારે કિંજલ દવેનું બન્યું હતું ને ત્યારે લાલજીભાઈ દેસાઈ કરીને એક આગેવાન છે, એમને બહુ જબરદસ્ત કિંજલ દવેના ફેવરમાં એક વક્તવ્ય આપી દીધું હતું અને બ્રહ્મ સમાજની જબરદસ્ત ટીકા કરી નાખી હતી કે ભાઈ દીકરીને ઉડાન ભરવા દો, દીકરીને એના મરજીથી લગ્ન કરે એમાં શું, બ્રહ્મ સમાજને તો અસામાજિક તત્વો આવું બધું કઈક બહુ મોટી મોટી સુફિયાની સલાહો આપી દીધી. જોકે આ તબક્કે હું એમની ટીકા કરું છું, પણ આ બાબતમાં હું એ માતા પિતાની સાથે છું કે ભાઈ જે ઘટના બની એ માતા પિતાની દર્દ એ માતા પિતા સમજી શકે, જે કિંજલ દબારીના માતા પિતા છે, બરાબર. પણ જે ઘટનાની મેં પહેલા પણ કીધું કે ખાડે ડૂચા દરવાજા મોકળા, મેરેજ એક્ટ જે છે એ કેન્દ્ર સરકારનો વિષય છે. એમાં સુધારો કરવો હોય તો કેન્દ્ર સરકાર કરી શકે, રાજ્ય સરકાર ગમે એટલી ફાંકા ફોજદારી કરે એ કશું જ કરી શકે નહીં. એટલે એમાં કઈ કરી શકવાની, અને રહી વાત જો રાજ્ય સરકાર કશું કરી શકે નહીં તો સમાજ તો કઈ જ ન કરી શકે. સમાજ એટલે નૈતિક વાત આવી કે ભાઈ હું કઈક વાતને સ્વીકારું, ભાઈ આ માનીશ કે નહીં માનું,
આપણે ઘણા બધા એવા બંધારણ જોઈએ જે બને છે, કોઈ માનતું નથી, બરાબર. વાત રહી કાયદાની, તો જો હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવો હોય તો કેન્દ્ર સરકાર કરી શકે છે. અને હું તો વિનંતી કરીશ કે આ બધા જ જે સામાજિક આગેવાનો બેઠા છે, હું તો સર્વ સમાજ, અને ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે. એ પછી સરદાર પટેલ ને ગાંધીથી શરૂ કરીએ તો અહીંયાથી શરૂ કરીને હાલ પણ આપણે શરૂ કરીએ તો આપણે મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ ની વાત કરીએ તો હંમેશા ગુજરાત આ દેશને રાહ ચીંધવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે હું તમામ લોકોને વિનંતી કરીશ કે આવો આપણે સૌ સાથે મળીને દેશનો આ વિષય જે છે ને એને ગંભીરતાથી લઈને આ વિષય જ મૂકીએ કે ભાઈ હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરો, કે ભાઈ માતા પિતાની સંમતિ વગર લગ્ન જ ન થાય, અને બંધારણમાં સુધારો ન થાય એવું છે જ નહીં. અને એના માટે કડક પણ હોવું જોઈએ. માતા પિતાની મંજૂરી વગર થાય તો એની સામે કાયદાનો ખટલો પણ ચાલે. એ થઈ શકે. એ બંધારણમાં સુધારો કરવાની એના માટે 3/4 બહુમતી જોઈએ. સમયની મર્યાદા છે. પ્રવીણભાઈ આપની એમાં પ્રવીણભાઈ શક્ય જ નથી ભાઈ. પ્રવીણભાઈ આ સિવાય શક્ય જ નથી. આ જ કરવું પડે, બાકી આનો કોઈ ઉકેલ નથી. આમાં શક્ય જ નથી. આ વાત ખોટી છે. હા. હું આ બહુ સ્પષ્ટ માનું છું. આ વાત શક્ય જ નથી. 18 વર્ષની ઉંમરે તમે આઝાદી આપી છે, 21 વર્ષની ઉંમરે આપી દીધી છે. પછી જે વાત છે આમાં તમે સમજો, આજે ભાઈ રબારી સમાજના આગેવાન છે, અમે જે વાત કરી ઉગ્રતાથી કરી, પણ ખરેખર લોહી ઉકળી જાય છે. અને આ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે રીતે બગાડી રહ્યું છે, જેને હિસાબે સોશિયલ મીડિયા એટલું બધું માર્કેટ કર્યું છે કે સમાજને ખરેખર ઉગ્ર થવું પડે છે. આ ભાઈનો જે રોષ છે એને હું એવું નથી કહેતો કે રોષ બંધ કરી અને સામાજિક કંઈક સુધારો વિશે નહીં થાય. ક્યારે પણ આવું બનવાનું નથી. સમાજને તમે સુધારી શકો. સમાજે સાથે મળીને, તમારી પાસે સામાજિક એક કાર્યક્રમ બતાવો ને, તમે સામાજિક ભેગા મળી કયા કાર્યક્રમ કરો? નકરા ઉત્સવ. આપણે ચૂંટણીઓ હોય ત્યારે સમાજને ભેગો કરીએ, વોટ માટે જ ભેગો કરીએ. સમાજનો તો ઉપયોગ થાય છે. ક્યાં વિભાજિત સમાજ છે, તમારા સમાજનો ઉપયોગ કરવાનો છે. ક્ષત્રિય સમાજનો ઉપયોગ કરો, રબારી સમાજ, ભરવાડ સમાજ, પટેલ સમાજ, કોળી સમાજ, દરેકનો ઉપયોગ કરો ને. રાજકીય રીતે શું કરવાની જરૂર છે? અને આમાં દુઃખ ના લાગે શું કરવાનું? તમારી પાસે સામાજિક એકતા માટેનો કોઈ છે? પારિવારિક સાથેનો એક કાર્યક્રમ બતાવો મને. ચાલો, કયો એક કાર્યક્રમ કયો સમાજ કરે છે? પ્રવીણભાઈ એક પણ નથી કરતો. પ્રવીણભાઈ આપની લાસ્ટ કમેન્ટ ટૂંકમાં. કિશનભાઈ, જે ખરેખર સેલિબ્રિટી હોય, મોટા વ્યક્તિ હોય, એને કોઈ બી નિર્ણય કે આવા પગલા ભરતા પહેલા 100 વાર વિચારવું પડે કે આનો લેખન સમાજ માટે શું થશે, કે એના આગળથી પ્રેરણા લેતા હોય છે હંમેશા. તો સેલિબ્રિટી હોય એટલે ખાસ કરીને આવી બાબતથી ખરેખર દૂર રહેવું પડે અને સમાજોને આની અંદર ટીકવું પડે. પ્રદીપભાઈ અને કિશનભાઈ કેટલા પણ શો કરે, પણ જે આગેવાન ખાલી તે તમારી આગળ આવીને રૂબરૂ સામે મોબાઈલ ઉપર લાઈવ ટાઈમ બોલવાથી કાંઈ સમાજનું ભલું થવાનું નથી. નીચે જમીન ઉપર બેસી અને આનો કોઈ નિર્ણય લેવો પડે. આ કેટલાય સમયથી વાત હાલી રહી છે, પણ આપણે એમ નથી કહેતા કોઈની આઝાદી છીની લેવી કે પ્રેમ લગ્નના વિરોધી છે, પણ ખરેખર સમાજને આની અંદર આગેવાનો હોય ને એક્ટિવ થવું પડે. માલિક તમને કોઈ મીડિયામાં આવીને દેખાડો કરવાથી કાંઈ નથી થવાનું. એના માટે ગામ હોય કે શહેર હોય ત્યાં જઈને કામ કરવાનું છે. આયા તમારે થઈ જાવ મીડિયા ઉપર કે મેં સોફિયાની વાતો કરી, મેજોરિટી આ થાય છે કેવું ખાલી બોલવું છે મીડિયા આપે સામે આવીને. ખરેખર કોઈને અંદરથી કામ કરવાની ઈચ્છા નથી. બિલકુલ બોલું. શંભુભાઈ આપની લાસ્ટ પ્રતિક્રિયા. જે પ્રવીણભાઈ કીધું ને, પ્રવીણભાઈ અત્યારે હાલ આક્રોશ નહીં. આક્રોશ કઈ પ્રકારનો? એક બાજુ આ યુવાનોને સમજાવવાનો અને એક બાજુ આ કિંજલના લગ્નનો, બંને બાજુ થઈને જે આક્રોશ ચાલી રહ્યો છે, કારણ કે બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ના થાય, એના માટેના પ્રયત્નો નહીં થાય. હરેક વખતે ઘટના બને છે અને બધી મીડિયા ચેનલોમાં ચાલે, સોશિયલ મીડિયામાં ચાલે, એનાથી કોઈ ફેરફાર થવાનો નથી. આગેવાનોને ખરેખર દીકરીની લાગણી હોય તો જમીન ઉપર ઉતરી અને આના અંદર કઈ નિર્ણય લેવા પડે, સરકારને મજબૂર કરવી પડે. વાતો કરવાની છે, આના પછી ભાગશે એક કાયદાની અંદર ફેરફાર કરે, લગ્ન આનાથી કાંઈ મા બાપની સંમતિ વગર લગ્ન માન્ય નહીં ગણાય, તો આ આપણે પ્રશ્ન પતી જાય છે ને. શંભુભાઈ સાંભળો. શંભુભાઈ જી શંભુભાઈ આપ બોલો. આજે હિન્દુ એક્ટની અંદર એક જ પ્રશ્ન સાથે એમ કે મા બાપની સંમતિ વગર દીકરીના લગ્ન જે છે એ માન્ય નહીં ગણાય. જો આ કાયદો આવી જાય તો એની અંદર ઓટોમેટિક આ વર્ગ વિગ્રહ થતો બંધ થશે. આજે મને જેનું નામ દેતો પણ ગદગદી થવાય છે એવા અમારા સમાજના ગીતાબેન રબારી, એને જોઈને દીકરીઓ કંઈક ના કંઈક લેતી હતી, એના અંગાત આ કિંજલે આ એનું જોઈને અમને એ બી આઘાત લાગ્યો
કે ગીતાબેન ક્યાં ના કિંજલ થયા. આની આ જ વસ્તુ છે. જો હિન્દુ એક્ટની અંદર એક સુધારો થઈ જાય, મા બાપની સંમતિ વગર લગ્ન નહીં ગણાય તો એ ઓટોમેટિક એની પ્રથા બંધ થઈ જશે. બિલકુલ. ગીતાબેન, અતુલભાઈ, પ્રવીણભાઈ, અર્જુનસિંહ, શંભુભાઈ, આપ તમામ સમાજના આગેવાનોએ જે સમાજની દીકરીઓ માટે ચિંતા કરી માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો પરિસ્થિતિઓને અટકાવવી ખૂબ જરૂરી છે અને આમાં શાંતિથી કામ લેવું પણ જરૂરી, કારણ કે આપણે જે કંઈ છીએ સંવિધાનિક દેશમાં કાયદાની વચ્ચે જીવીએ છીએ. ત્યારે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો ના થાય, ખાસ કરીને પ્રેમ લગ્નોને કારણે ઊભો ના થાય, કારણ કે આપણે અનેક એવા ગામો જોયા છે કે જ્યાં પ્રેમ લગ્નોના કારણે ગામમાં એકી સાથે બે ચિતાઓ નીકળી છે, એકી સાથે બે અર્થીઓ પણ ઉઠી છે, પ્રેમમાં ક્યાંક કોઈએ ઝેર પણ પી લીધા છે. આવી અનેક ઘટનાઓ આપણે છાપા મીડિયામાં જોતા રહીએ છીએ. પણ દીકરા દીકરીઓને સમજાવી અને ગામડાઓ બન્યા રહે, સમાજોની પોતપોતાની સંસ્કૃતિઓ બની રહે, ચાહે નાનો સમાજ હોય મોટો સમાજ હોય, બધાએ પોતપોતાની સંસ્કૃતિમાં જીવતા રહે અને એક સારા સમાજનું નિર્માણ મારા ગુજરાતની અંદર થાય, એ જ આશા અપેક્ષા સાથે આપ સૌને મારી વિનંતી છે. ખાસ દીકરા અને દીકરાઓને ખાસ સમજાવો દીકરીઓની સાથે. જો તમે તમારા ઘરના દીકરાને સમજાવી લેશો તો પછી તમારે તમારી દીકરીની પણ ચિંતા નહીં કરવી પડે અને દુનિયાના કોઈ પણ બાપને પોતાની દીકરીની ચિંતા નહીં કરવી પડે. તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.